અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ઇન્દ્રપુરી પ્રજ્ઞાપીઠમાં 3 દિવસ શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રજ્ઞાપુત્રી આદરણીય શ્રીમતી જ્યોત્સનાબેન પંચાલની તેજસ્વી વાણી સુમધુર સંગીત સાથે સંપન્ન કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ઇન્દ્રપુરી પ્રજ્ઞાપીઠમાં 3 દિવસ શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રજ્ઞાપુત્રી આદરણીય શ્રીમતી જ્યોત્સનાબેન પંચાલની તેજસ્વી વાણી સુમધુર સંગીત સાથે સંપન્ન કરવામાં આવી. તેના આયોજક અને મનોરથી પરિવાર દ્વારકાદાસ આર પટેલ, ઇન્દુભાઈ સી પટેલ, અતુલભાઈ ડી પટેલ તેઓ દ્વારાના પિતૃઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રીમદ ભગવત કથા ફક્ત માધ્યમ સાથે 3 દિવસ અખંડ જ્યોતિનું મહત્વ, ઉદ્દેશ્ય અને તેનું લક્ષ્ય સમજાવવામાં આવેલ. વડોદરા ઉપઝોન સહ-સંયોજક અનિલભાઈ રાવલે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં એક પણ ઘર જ્યોતિ કલશ યાત્રાથી વંચિત ન રહી જાય. પ્રત્યેક ઘર ગુરુદેવની વિશેષ સાધના સાથે જોડવા અને મનુષ્યમાં દેવત્વ અને હર ઘર સ્વર્ગ સમાન બને એ માટે તન મન ધન સાથે પ્રચાર પ્રસારમાં લાગી જવા જણાવ્યું હતું. વડોદરા શહેર સમન્વય સમિતિના કન્વીનર આદરણીય શ્રી રમેશભાઈ પટેલ, સહયોગી ચંપાબેન પટેલ, વીણાબેન બારોટ, વડોદરા ઉપઝોન યુવા સંયોજક શ્રી જીગરભાઈ ઠક્કર, યુવા સહ-સંયોજક મયંકભાઈ ત્રિવેદી, વડીલ શ્રી રંજનભાઈ જોશી સૌનું પ્રજ્ઞાપીઠ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. કથાના પ્રચાર પ્રસાર માટે સાથે કથાને સફળ બનાવવામાં ઇન્દ્રપુરી પ્રજ્ઞાપીઠ વ્યવસ્થાપકો સંચાલિત શ્રીઓ વીણાબેન, ધર્મિષ્ઠાબેન, મંજુલાબેન, નીતાબેન પટેલ અને સમગ્ર ટીમના અથાગ પુરુષાર્થ મહેનત દ્વારા મુખ સરાહનીય સહયોગ રહ્યો હતો.
गायत्री महामंत्र द्वारा आहुति समर्पित गोवर्धननाथ जी ने પણ સમર્પિત કરીશું પણ પહેલા ગાયત્રી મહામંત્રની આहुતિ આપીશું બધા એક સાથે મંત્ર બોલવાનો છે બેસી જવાનું છે ખુરશી લઈને બેસી જાઓ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા इदं गायत्रे इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्